जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों फाइनली ऑडिट क्लार्क एसएमसी ऑडिट क्लार्कની પરીક્ષા આવી ચૂકી છે। ઓકે, જેની તારીખ જે છે 16/8/2026 ના રોજ આ પરીક્ષા ફાઇનલ મિત્રો યોજાવાની છે। તો આને જે આજે આપણે આનું મોડેલ પેપર જોવાનું છે, તમે અહીં જોઈ શકો છો કે 16/8/2026 ના રોજ આ પરીક્ષા યોજાશે। તો મિત્રો આ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી મટીરીયલ, જેના માટે 5 મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપેલા છે મિત્રો 100 માર્ક્સના, અને અન્ય 2000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ આપેલા છે। ઓકે, તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો તમારે આ નંબર ઉપર 63 25 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જેવું પેમેન્ટ કરશો એ તરત 2 મિનિટમાં સંપૂર્ણ સોલ્યુશન સહિતની પીડીએફ તમને વોટ્સઅપ દ્વારા મળશે। વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે આના ઉપર એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો। તો જોઈ શકો છો મિત્રો, જે છે આપણું 2 વખત તારીખ બદલાયા બાદ હવે આ ફાઇનલી તારીખ આવી ચૂકી છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે સૌપ્રથમ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? તો મિત્રો સૌપ્રથમ ભારતીય સુપર કોમ્પ્યુટર એ છે મિત્રો પરમ। ઓપ્શન એ આપણો અહીં રાઈટ આન્સર રહેશે। નેક્સ્ટ, MS વર્ડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો એ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે। ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે અહીં આપણો। ત્યારબાદ મોડેમનું ફૂલ ફોર્મ જણાવવાનું છે। મોડેમ, તો એનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર। નેક્સ્ટ, નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ। નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? ટીબી, જીબી, એમબી કે પીબી? તો ડેટા સ્ટોરેજ, કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજનો સૌથી મોટો મિત્રો એકમ હોય આની અંદરથી, તો જવાબ આવશે આમાં પીબી। તો 5 પ્રશ્ન મિત્રો કોમ્પ્યુટરના પૂછવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો બાકીનું 25 માર્ક્સનું જે છે સરકારી લેખન પદ્ધતિ, રીઝનિંગ, ઓકે, રીઝનિંગ અને જીપીએમસી એક્ટના ટોટલ મળીને 25 પ્રશ્ન પૂછાશે। સરકારી લેખન પદ્ધતિની પ્રથમ આવૃત્તિ ક્યારે બહાર પાડવામાં આવેલી હતી? તો 1971। ઓકે, વર્ષ 1971 માં આની પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવેલી હતી। બીજી આવૃત્તિ પૂછે તો 1982 આવશે। નેક્સ્ટ, પરિપત્રનો ઉદ્દેશ્ય શું છે? નીતિ વિષયક નિર્ણયોની જાણ કરવા માટે। નોંધ લેખનમાં આદેશ આપનાર અધિકારીની સહી ક્યાં જોવા મળે છે? છેલ્લે જમણી બાજુ। નેક્સ્ટ, જીઆર એટલે શું? ઓકે, સરકારી લેખન પદ્ધતિના સંદર્ભમાં જીઆર એટલે શું? તો જવાબ આવશે ગવર્મેન્ટ રિસોલ્યુશન। નોંધ લખતી વખતે નવી હકીકત ક્યાંથી શરૂ કરવી જોઈએ? નવા ફકરાથી અને નવા ક્રમથી। પત્રમાં પ્રતિ પછી હોદ્દો લખ્યા બાદ કયું વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે? તો અલ્પ વિરામ મૂકવામાં અહીં આવે છે। નેક્સ્ટ, ફાઇલની હિલચાલની નોંધ ક્યાં રાખવામાં આવે છે? મૂવમેન્ટ રજિસ્ટરમાં। કોમ્પ્યુટર પર હિન્દીમાં કામ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવામાં આવે છે? તો છે યુનિકોડ। નેક્સ્ટ, ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે કે ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિ આ બંને વચ્ચે સમાનતા શું છે, સામ્યતા શું છે? તો કે આ બંને ગુજરાતી લિપિ અને દેવનાગરી જે લિપિ છે તે બંનેના મૂળ જે છે સંસ્કૃતમાં છે, એટલે કે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આ લિપિઓ છે। જીપીએમસી એક્ટની કલમ 9 મુજબ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ। કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ કે મ્યુઝિયમ બનાવવાની કામગીરી કયા પ્રકારની ગણાય છે? તો સ્વિમિંગ પુલ બનાવવું, મ્યુઝિયમ બનાવવું આ મરજિયાત છે, એટલે કે કોર્પોરેશનનું આ ફરજિયાત કામ નથી, મરજિયાત કામ છે। અન્ય જે કચરો સાફ કરવો, સાફ સફાઈ કરવી આ બધા ફરજિયાત કામ છે। જો મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપવું હોય તો કોને ઉદ્દેશીને આપવું પડે? રાજ્ય સરકારને। ઓકે, નિમણૂક પણ રાજ્ય સરકાર કરે અને રાજીનામું પણ તે રાજ્ય સરકારને આપે છે। ધ જીપીએમસી એક્ટ મુજબ રોડ પર કેટલી વખત સફાઈ કરવાની રહે છે? તો દરરોજ। ઓકે, રોજે રોજ રસ્તા ઉપર સફાઈ કરવાની રહેશે। ઓપ્શન સી રાઈટ આન્સર। જીપીએમસી કાયદામાં ડેરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? જો કે તમને કલમના પ્રશ્ન મિત્રો લગભગ નહીં પૂછે, પણ છતાંય એકાદો પ્રશ્ન પદરૂપે આવી જાય, તો જવાબ આવશે આમાં કલમ 2 ની પેટા કલમ 14।
મહાનગરપાલિકાની સૌથી શક્તિશાળી સમિતિ કઈ છે? તો એ છે સ્ટેન્ડિંગ સમિતિ. ઓકે, સ્ટેન્ડિંગ કમિટી, જેને આપણે સ્થાયી સમિતિ કહીએ છીએ. કોર્પોરેશનના અધિકારીઓ અને સેવકો માટેનું પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા કરાવવું ફરજિયાત છે? રાજ્યની સરકારી તિજોરીમાં. ધ જીપીએમસી એક્ટના કાયદાકીય શબ્દ અને તેના અર્થ બાબતે કયું સાચું છે? તો જીપીએમસી એક્ટ છે, આ કાયદો છે, તો કાયદામાં કાયદાકીય શબ્દ હોવાના છે. તો ટ્રડ એફ્લ્યુઅન્ટ, આ શબ્દનો મતલબ થાય છે કે વેપાર ઉદ્યોગમાંથી નીકળતું પ્રવાહ, સાચું છે. ત્યારબાદ ઓફેન્સિવ મેટર, શરતો કે અપમાનજનક પદાર્થ, આ પણ સાચું છે. અને માલ સામાનમાં પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે, બધું સાચું છે. એટલે આપણે ઓપ્શન ડી માં જે છે આપણે જવાબ ટીક કરશું. પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? 4. તો આપણે 4 દિશાઓ દોરી નાખીએ, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે વાત કરીએ આખે આખો જે મિત્રો આખે આખો ગોળ રાઉન્ડ આપણે કરીએ તો આખે આખો ગોળ રાઉન્ડ જે છે મિત્રો 360 ડિગ્રી હોય. આખે આખો ગોળ રાઉન્ડ હોય, ક્રિકેટનું મેદાન આવી રીતે ગોળ હોય, 360 ડિગ્રી હોય. આખે આખું 360 ડિગ્રીમાં આપણે 4 ભાગ આવી રીતે પાડીએ તો 360 ભાગ્યા 4 એટલે એક એક ખૂણો 90 ડિગ્રીનો અહીં આપણે 4 દિશાઓમાં બનશે. બરોબર. હવે આપણે ખૂણાની વાત કરીએ તો અહીંયા ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય, આ રીતનું છે. હવે આપણે પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા, આ થઈ આપણી પૂર્વ દિશા, આ છે આપણો નૈઋત્ય ખૂણો. આના વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? હવે આપણે પૂર્વથી દક્ષિણ તરફ જાઓ તો 90 ડિગ્રીનો ખૂણો બને, બધા 90 હોય, બરોબર. એવી રીતે ટોટલ 360 થશે તો 90 થશે, તો આપણે 90 લખીએ અહીંયા. હવે જુઓ, હવે દક્ષિણથી નૈઋત્ય તરફ જવાનું છે. દક્ષિણથી જે છે પશ્ચિમ તરફ જઈએ ડાયરેક્ટ તો 90 થાય, પણ આપણે અડધું જ જવાનું છે, એટલે 90 ના અડધા 45 લેવા પડે. 90 + 45 135 અંશ જવાબ અહીં આવશે, 135. સાંકેતિક ભાષામાં લિમ્કાને ACMIL વડે લખવામાં આવે છે, તો ફેન્ટાને કેવી રીતે લખવામાં આવે? ધ્યાનથી મિત્રો જુઓ તમે, આખે આખું લિમ્કાને ઉલટું લખી નાખવામાં આવેલું છે. તો હવે ફેન્ટાને ઉલટું લખો તો પેલો A આવશે, ત્યારબાદ T, ત્યારબાદ N, A અને F, ATNAF, ઓપ્શન એ રાઈટ આન્સર. મીટિંગ તો એજન્ડા, તો ચૂંટણીમાં શું આવશે? મીટિંગમાં એજન્ડા સેટ થાય, ચૂંટણીમાં આવશે મિત્રો આમાં જાહેરનામું. ચાલો, 29, 31, 37, 41, 43, તો હવે શું આવશે? તો જુઓ મિત્રો, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, તો 43 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 47 આવે. તો જવાબ શું આવશે? 47. અને ઓમ પણ ખબર પડી જાય, 46 અવિભાજ્ય સંખ્યા નથી, 48 અવિભાજ્ય સંખ્યા નથી, 50 પણ અવિભાજ્ય સંખ્યા નથી. ચાલો, અહીંયા જુઓ તમે તો A, B, C, હવે શું આવશે? D આવશે. ત્યારબાદ જુઓ Z, Y, X, તો ઉલટો ક્રમ છે. Z, Y, X, તો W ની X ની આગળ શું આવશે? W, તો DW જવાબ આવશે. ત્રીજી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ આવતી સંખ્યા શોધો. ચાલો, તો આપણે શોધવાનું છે. તો હવે તમે જુઓ મિત્રો, આમાં શું થયેલું છે? તો આ 23 કેવી રીતે બને છે? તો આ બધાનો સરવાળો કરો, 7 + 5 + 8 + 3, તો સરવાળો એનો 23 થાય છે. એ રીતે 6 + 9 + 2 + 4, એનો સરવાળો 21 થાય છે. એનો મતલબ કે આ તમામ સંખ્યાની જે ગોળ રાઉન્ડમાં સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો જ વચ્ચેની કેન્દ્ર બિંદુમાં જે સંખ્યા આપેલી છે એ બનશે. તો હવે તમે જુઓ, અહીંયા 6 + 3 + 2 કરો તો કેટલા થશે? 11 થશે. હવે 11 માં હું કઈ સંખ્યા મિત્રો ઉમેરું તો સરવાળો 19 થાય, કારણ કે સરવાળો મારે 19 કરવાનો છે. તો 11 ની અંદર કેટલા ઉમેરીએ તો આ જે છે 19 થઈ જશે. કેટલા ઉમેરવા પડશે આપણે 11 ની અંદર? હવે આની અંદર 8 એડ કરું, ઓકે, 11 + 8 એટલે કેટલા થશે? 19 થશે. તો જવાબ શું આવશે મિત્રો? અહીં 8 આવશે. નેક્સ્ટ, 1923 જેવું કેલેન્ડર અગાઉ ક્યારે આવ્યું હશે? તો આના જે છે આ છેલ્લા 2 અંકને 4 વડે ભાગો, 4 વડે ભાગો તો શેષ 3 વધશે. તો શેષ જો 3 વધે તો
તેના 6 વર્ષ પહેલા આ કેલેન્ડર એવું રિપીટ થયું હશે. એનો મતલબ 1917 અહીં જવાબ આવશે. ત્યારબાદ તમે જુઓ મિત્રો, અહીં આકૃતિ પ્રશ્નાકૃતિ આપી દીધી છે અને એના પૂછ્યા જવાબ આપણે આપશું. જુઓ, આ આકૃતિ સૌ પ્રથમ વાત કરીએ તો આ પૂર્વ દિશામાં હતી, ત્યારબાદ આ એક ખૂણામાં આવી ગઈ, ત્યારબાદ દક્ષિણ દિશામાં થઈ, તો હવે આ ખૂણામાં આવશે. આ કયો ખૂણો છે? નૈઋત્ય ખૂણો. ઓપ્શન ડી ડાયરેક્ટ સાચો જવાબ બનશે. તો હવેના બધા પ્રશ્નો મિત્રો જે છે આપણા અકાઉન્ટિંગ અને ઓડિટિંગના રિલેટેડ હશે. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? પ્રેફરન્સ શેર હોલ્ડર. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? ખાનગી સાહસો. ભારતમાં કંપની ધારા મુજબ ખાલી જગ્યા ફરજિયાત છે? નાણાકીય હિસાબો. ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. નીચેનામાંથી કઈ પદ્ધતિ સંચાલકીય હિસાબી પદ્ધતિ નથી પૂછ્યું છે? તો પ્રમાણપત્ર, સીમાંત પડતર, હિસાબ પરથી નિર્ણય આવશે. પડતર હિસાબ આ સંચાલકીય હિસાબી પદ્ધતિ નથી. કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે કયું ઓડિટ ઉપયોગી છે? સતત કે ચાલુ ઓડિટ. નીચેનામાંથી કયું ઓડિટિંગના ફાયદા દર્શાવતું નથી? ફાયદો કયો નથી આમાંથી ઓડિટિંગનો? તો જવાબ આવશે હિસાબોની સાચાપણાની સંપૂર્ણ ખાતરીનો અભાવ. નામું લખવાનું કાર્ય ખાલી જગ્યા પાસે કરાવવામાં આવે છે. નામું લખવાનું કામ કોણ કરે? હિસાબનીશ કરે. અને હિસાબો તપાસવાનું કામ ઓડિટર કરે. એટલે ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. ઓડિટ કાર્ય સરળતાથી કરવા અને સફળતાપૂર્વક પાર પાડવા માટે ખાલી જગ્યા કરવું જરૂરી છે. ઓડિટ કાર્યનું આયોજન. જેમ બધા વ્યવહારોનું ઓડિટ હાથ ધરવામાં આવે છે એને શું કહેવાય? તેને કહેવાય સંપૂર્ણ ઓડિટ. બધા જ વ્યવહારોનું ઓડિટ કરવામાં આવે સંપૂર્ણ. નીચેનામાંથી કોણે પોતાનું હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે? તો કંપની હોય કે સહકારી મંડળી હોય કે વીમા કંપની, તમામ લોકોએ હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે. કિંગસ્ટન કોટન મિલ્સ કંપની લિમિટેડ ઓડિટરને ખાલી જગ્યા કૂતરા જેવો કહ્યો છે? ચોકીદાર. ટેમિંગ અને લેડિંગ પદ્ધતિ એટલે એકની પાઘડી બીજાને પહેરાવી. જ્યારે એક ખાતાના બદલે બીજા ખાતે ખતવણી થઈ જાય તેને ખાલી જગ્યા કહેવાય છે? હિસાબી ભૂલ. સમતૂર બિંદુ બરાબર. સમતૂર બિંદુમાં શું હોય? નહીં નફો નહીં નુકસાન. વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાની પદ્ધતિ એટલે પડતર હિસાબી પદ્ધતિ. ધંધાની નોંધણી પછીનો નફો એટલે ધંધાની નોંધણી એના પછીનો નફો એને કહેવામાં આવે છે મહેસૂલી નફો. અને ધંધાની નોંધણી પહેલાનો નફો એને કહેવાય મૂડી નફો. રોકડ પ્રવાહ પત્રકે રોકડ આવક જાવકનો ખ્યાલ આપે છે. ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. સરેરાશ નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઓડિટિંગનો પાયો છે. ઓડિટિંગનો પાયો એટલે મિત્રો વાઉચિંગ, જે ઓડિટિંગનું હાર્ટ ગણાય છે, એનું હૃદય ગણાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર. જોડકા જોડવાના છે ક્વેશ્ચન નંબર 52. ચાલો, તો પેલું છે ઓડિટ કાર્યક્રમ. ઓડિટ કાર્યક્રમ તો જવાબ આવે કાર્યની યોગ્ય વહેંચણ. ઓડિટ નોંધ પોથી ઓડિટ કાર્યનો પુરાવો છે. ઓડિટ કાર્યવિધિ પકડી શકાય યોગ્ય નિશાઓનો ઉપયોગ કરી નિશાની. અણધારી તપાસમાં આવશે ગોટાળો કે છેતરપિંડી તરત જ. તો આવી રીતનું કંઈક બનશે મિત્રો. તો ઓપ્શન સી આપણો અહીં રાઈટ આન્સર રહેશે. રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? એકાઉન્ટન્ટ જનરલ. ઓડિટ અહેવાલ કેટલા પ્રકારના હોય છે? ઓડિટ અહેવાલ 2 પ્રકારના હોય છે. પ્રાયોગિક તપાસ ખાલી જગ્યા માટે ન થવી જોઈએ. બેંક સિલક મેળ માટે.
ઓડિટરની નિમણૂક ગમે તે પક્ષ કરે પણ તેના વેતનની ચૂકવતી તો ખાલી જગ્યા જ કરે છે. તે કરે છે કંપની. નીચે દર્શાવેલ ક્રમને યોગ્ય રીતે ગોઠવવાના છે. ચકાસણી છે, મૂલ્યાંકન અને વાઉચિંગ. કારણ યોગ્ય ક્રમમાં આપણે ગોઠવીશું. સૌપ્રથમ આવશે મિત્રો વાઉચિંગ, એટલે ત્રીજા નંબરનું આવશે. ત્યારબાદ ચકાસણી અને છેલ્લે મૂલ્યાંકન. તો 3, 1, 2 ઓપ્શન સી સાચો જવાબ રહેશે. કંપનીની સ્થાપના અંગે શરૂઆતમાં જે ખર્ચ કરવો પડે તેને શું કહેવાય? શરૂઆતમાં જે ખર્ચ કરવો પડે એને પ્રાથમિક ખર્ચ કહેવાય. રોકડ મેળની શરૂઆતમાં બાકી રોકડ મેળની ખાલી જગ્યા બાજુ એટલે કે ખાલી જગ્યા બાજુએ દર્શાવાય છે. અનુક્રમે આવક અને ઉધાર જવાબ આવશે. નીચેનામાંથી કયું વાઉચર રોકડની આવક અંગેનું નથી? ઉઘરાણી માટે લેણદારને લખેલ પત્ર. ઓકે મિત્રો, આવા જ મોસ્ટ આઈએમપી 5 મોડલ પેપર આપેલા છે અને 200 વિષય વાઇઝ પ્રશ્નો, 2000 કરતાં પણ વધારે વિષય વાઇઝ પ્રશ્નો આપેલા છે. આટલું કરી નાખો એટલે તમે પરીક્ષામાં પાસ થઈ શકો છો. તો પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો અહીં જે નંબર આપેલા છે, આ 63 5 20 19 40, આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં સંપૂર્ણ સોલ્યુશન સહિતની પીડીએફ તમને મળી જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર મિત્રો આપેલા જ છે. વાઉચિંગ એ ઓડિટિંગનું ખાલી જગ્યા કાર્ય છે. કેવું કાર્ય છે? પ્રાથમિક કાર્ય છે, પ્રાઇમરી કાર્ય છે. હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. આંતરિક ઓડિટ એ કંપનીનો ખાલી જગ્યા છે. આંતરિક ઓડિટર જે છે એ કંપનીનો શું છે? એક કર્મચારી છે. આંતરિક અંકુશ પદ્ધતિથી આંતરિક અંકુશની જે પદ્ધતિ છે તેનાથી ઓડિટરનું કામ શું થાય છે? હળવું થાય છે, ઓછું થાય છે. નાના ધંધામાં ખાલી જગ્યા તપાસ અને મોટા ધંધામાં ખાલી જગ્યા તપાસ કરવી અનિવાર્ય બને છે. તો નાના ધંધાની અંદર વાત કરીએ આપણે તેમાં નિત્ય તપાસ અને મોટા ધંધામાં પ્રાયોગિક તપાસ અનિવાર્ય છે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઓડિટ કાર્યનો પુરાવો નથી અને ખાલી જગ્યા એ ઓડિટ કાર્યનો પુરાવો છે. તો ઓડિટ કાર્યક્રમ જે છે મિત્રો, ઓડિટ કાર્યક્રમ એ ઓડિટ કાર્યનો પુરાવો નથી અને ઓડિટ નોંધપોથી છે એ પુરાવો છે. ઓપ્શન એ અહીં રાઈટ આન્સર રહેશે. ખાલી જગ્યા માટે ઓડિટ કાર્યક્રમ માર્ગદર્શક પૂરું પાડે છે. શિખાઉ કારકુન. સમીકરણ પદ્ધતિમાં વ્યવહારોની હિસાબી અસર સીધી પાકા સરવૈયામાં થાય છે. વ્યક્તિ ખાતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? લેણદારો, દેણદારો, મૂડી, આપેલ તમામનો સમાવેશ થાય. હિસાબી ચોપડે નીચેના પૈકી શેની નોંધ કરવામાં આવતી નથી? તો જુઓ, રોકડ વટાવની નોંધ થાય છે મિત્રો, મળેલ વટાવની નોંધ થાય છે, આપેલ વટાવની નોંધ થાય છે, વેપારી વટાવની નોંધ ના થાય. ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતું. જ્યારે ઓડિટર થોડા જ વ્યવહારો પસંદ કરી તપાસે તેને ખાલી જગ્યા કહેવાય. પ્રાયોગિક તપાસ. ઓડિટરે ઓડિટ કાર્ય કરવાની ઘડેલી યોજના એટલે ઓડિટ કાર્યક્રમ. કયું ખતપત્ર માંગણી થતાં ચૂકવવા પાત્ર છે? ચેક. ઓકે, માંગણી થાય એટલે ચૂકવવો પડે ચેક. વિનિમય પત્રમાં કેટલા પક્ષકારો હોય છે? 3. ત્યારબાદ નાની કંપનીની ભરપાઈ થયેલ શેર મૂડી ઓછીથી લઈ વધુ કેટલી હોઈ શકે? 50 લાખથી 5 કરોડ સુધી. નીચેના પૈકી કયું કંપનીનું વિશિષ્ટ લક્ષણ નથી? ફેરબદલીમાં મુશ્કેલી. ત્યારબાદ NFRA, આનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી. ખાલી જગ્યા દ્વારા ડિવિડન્ડના દરની ભલામણ કરવામાં આવે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. ઓડિટરે તપાસેલી માહિતીનો અહેવાલ ફોર્મમાં ભરવામાં આવે છે. કયા ફોર્મમાં ભરવામાં આવે?
તો એ છે ફોર્મ 3CD. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઓડિટરના હક્કો સંબંધમાં સાચું નથી? ખોટું વિધાન શોધવાનું છે. તો કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં હાજર રહેવાનો હક ઓડિટરને ના હોય, એટલે આ વિધાન ખોટું છે. બાકી બધા સાચા છે. જો વ્યવસાયની ચોખ્ખી આવક કુલ આવકના કેટલા ટકા કરતાં વધી જાય તો ઓડિટ કરાવવું ફરજિયાત છે? 50% કરતાં વધી જાય તો ઓડિટ કરાવવું ફરજિયાત છે. સામાજિક ઓડિટ માટે કયો કાયદો હાલમાં અમલમાં છે? CARO 2003. ભારતના વર્તમાન ક્રેગ કોણ છે? તો એ છે મિત્રો કે સંજય મૂર્તિ. ચાલો, ₹5000નું ફર્નિચર વિજય ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આપેલ વ્યવહારની નોંધ કઈ પેટા નોંધમાં કરવામાં આવશે? ખાસ આમ નોંધમાં. પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. નફા નુકસાન હવાલા ખાતા. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? સેબીની અનુમતિ લેવી પડે. ડિબેન્ચર એ કંપની માટે દેવું. સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ થાય છે? 4 બાબતોનું વિશ્લેષણ થાય. નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો ફર્નિચરનો ઉપયોગ આમાં નહીં થાય. XYZ લિમિટેડ કંપનીના શેર ખરીદતા ₹200 ચેકથી ચૂકવ્યા. કયા ખાતે ઉધાર થશે? શેર રોકાણ ખાતે. વેચાણ નોંધનું બીજું નામ શું છે? ઉધાર નોંધ. સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષથી અમલમાં આવ્યું? વર્ષ 1973માં અમલમાં આવ્યું હતું. હિસાબી સમીકરણ જણાવવાનું છે. સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. A = C+L. પેટા નોંધના કેટલા પ્રકાર છે? 4. માલ ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે અને દેવું પણ વધે, બંને વધશે. હુંડી ભારતમાં કયા એક્ટ હેઠળનો દસ્તાવેજ છે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. એક નોંધી હિસાબ પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? પરચુરણ ધંધો કરનાર. નેક્સ્ટ, ભારતમાં ICAIની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે મિત્રો 1949માં. જ્યારે રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ પણ 1949માં કરવામાં આવ્યું. નીચેના પૈકી કયું ઘસારા માટે સાચું છે? તો ઘસારો ધંધાનો મહેસૂલી ખર્ચ છે. ઘસારો જે છે એ ધંધાનો કેવો મહેસૂલી ખર્ચ છે? આ સાચું છે મિત્રો. ઘસારો ધંધાનો રોકડ ખર્ચ નથી, મહેસૂલી ખર્ચ છે. રોકડ ખર્ચ નહીં, આ ખોટું છે. ઘસારો સામાન્ય રીતે દ્રશ્ય સ્થિર મિલકતો પર ગણવામાં આવતો નથી, ના એમાં ગણવામાં આવે, આ પણ ખોટું છે. તેથી બંને એવો પણ જવાબ નહીં આવે. ઓપ્શન એમાં આપણે ટીક કરશું. તો મિત્રો આ હતું આપણું ઓડિટ ક્લાસનું સંપૂર્ણ 100 માર્ક્સનું સિલેબસ અનુસારનું પેપર. આવા જ 5 પેપર જો તમે મેળવવા માંગતા હો અને પ્લસ 2000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ તમને મળશે. આટલું કરી લો તો તમે તમારું ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ ફાઇનલ કરી શકો છો. તો અવશ્ય આને પરચેસ કરી લેજો. તો ફરીથી આપણે મિત્રો નવા મોડલ પેપર સાથે મળશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.